ભાજપના બિહારના નેતા અને કેન્દ્રીય મંત્રી એવા ગિરિરાજસિંહ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપર કરેલ વિવાદિત ટિપ્પણીના વિરોધમાં લિંબાયત વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરી પુતળા દહન કરાયું હતું. ભાજપના બિહારના નેતા અને કેન્દ્રીય મંત્રી એવા ગિરિરાજસિંહ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રંગે ચંગે કરાયેલા વિવિધ ટિપ્પણીનો દેશભરમાં કોંગ્રેસીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે આજરોજ સુરત શહેરમાં લિંબાયત વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા પણ ગિરિરાજસિંહ દ્વારા કરાયેલા વિવાદિત નિવેદનનો વિરોધ કરી ગિરિરાજસિંહને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી દૂર કરવાની માંગણી સાથે પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના આગેવાનો સહિત કોંગ્રેસીઓ ઉપસ્થિત રહ્યા હતા. जो भारतीय जनता पार्टी के एमपी और मिनिस्टर हैं श्री गिरिराज सिंह जी ने जो बहुत ही घटिया बयान दिया, हम उसकी बहुत कड़े शब्दों में निंदा करते हैं और उनका विरोध करते हैं. और हम आज से ये भी बता देना चाहते हैं उनको कि जो भी हमारे राष्ट्रीय अध्यक्षा के खिलाफ गैर बात करेगा, हम उसका फुल जोर विरोध करेंगे और उनके लिए टाइम पड़ा तो अपनी जान भी दे देंगे और किसी की जान ले भी लेंगे. गई काले जे भारतीय जनता पार्टीना नेता અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે જે સોનિયા ગાંધી માટે અપશબ્દો બોલ્યા તે ખરેખર ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની વિચારધારાથી બોલ્યા છે અને એમની વિકૃત માનસિકતા હર હંમેશા મહિલાઓ માટે આદર કરતા અનાદર ઓછું રહ્યું છે એ હર હંમેશા રહ્યું છે. ગિરિરાજસિંહના શબ્દોને જેટલા વખોડીએ એટલા ઓછા છે અને અમે આ તબક્કે આહવાન આપીએ છીએ કે ગિરિરાજસિંહ માફી માંગવાથી કામ નહીં ચાલે. સાહેબની સરકાર, મોદી સરકારમાં જરાક પણ શરમ હોય, મહિલાઓ માટે માન હોય, વંશી ટિપ્પણી માટે ખરેખર એમને લાગણી હોય તો આવા નાલાયક માણસને તાત્કાલિક અસરથી સરકારમાંથી તગેડી મૂકવું જોઈએ. લિંબાયત વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા, જોકે પોલીસે કાર્યક્રમને નિષ્ફળ બનાવવા ભારે ધમપછાડા પણ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.